કુર્મપુરાણ શૌનક મુનિ દ્વારા રચિત છે. તેમાં લગભગ 17,000 જેટલા શ્લોક આવેલા છે. કુર્મપુરાણના બે ભાગમાં વહેંચાયેલું છે: પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં સૃષ્ટિ અને પ્રલય, કુર્મ અવતારની કથા, દેવતાઓની ઉત્પત્તિ, મન્વંતર અને વંશો, તીર્થ મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ભાગમાં યોગ, ધ્યાન અને જ્ઞાન, વ્રત, ઉપવાસ અને દાન, ભગવાન શિવ અને વિષ્ણુનો મહિમા, ધર્મના સિદ્ધાંતો, મોક્ષનો ઉપદેશ આપવામાં આવ્યો છે. કુર્મ પુરાણની વિશેષતા. આ પુરાણમાં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારનું વિશેષ વર્ણન છે. ધર્મ, સમય, યોગ, જ્ઞાનનો સુંદર ઉપદેશ આપવામાં આવ્યો છે. તીર્થ મહાત્મ્ય અને વ્રતોની મહિમાનું વિશેષ વર્ણન છે. વૈષ્ણવ અને શૈવ બંને તત્વોનું સમન્વય રૂપને વર્ણવે છે. ઉપાસના, દાન, તપ અને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. ધર્મનું પાલન, સત્ય, દયા અને દાનનું મહત્વ સમજાવે છે. યોગ, ધ્યાન અને જપ દ્વારા મનની શુદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની ઉપાસના અને ભક્તિથી મોક્ષ મળે છે. સત્સંગ, તીર્થયાત્રા અને વ્રત ઉપવાસનો મહિમા જણાવે છે. કુર્મપુરાણ જીવનને ધર્મમય બનાવવા પ્રેરણા આપે છે. યોગ અને જ્ઞાન દ્વારા આત્મશુદ્ધિનો માર્ગ જણાવે છે. તીર્થ અને વ્રતનો મહિમાથી પાપનાશ થાય છે. ભક્તિ અને ઉપાસના દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે.